આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ કાર ડ્રાઇવિંગ શોખીનો વાહન ચાલકો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે આરટીઓમાં ટેસ્ટ આપવાની ઝંઝટ નહીં રહે. તો કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા નવો નિયમ લાગુ કરાશે. આગામી 1 જૂનથી ડ્રાઇવિંગના નવા નિયમો લાગુ કરવામાં આવશે. ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં ટેસ્ટ આપી લાયસન્સ મેળવી શકાશે. સરકાર માન્ય ખાનગી સંસ્થાને ટેસ્ટ લેવા અધિકાર આપવામાં આવશે. સરકાર દ્વારા સ્વચ્છ પર્યાવરણની જાળવણી પર ફોકસ કરવામાં આવ્યું છે. તો જમીનની જરૂરિયાત ડ્રાઇવિંગ સેન્ટર પાસે 1 એકર જમીન હોવી જોઈએ. 4 વ્હીલ્સની ટ્રેનિંગ માટે 2 એકર જમીન હોવી જરૂરી છે. શું છે પ્રાઇવેટ ડ્રાઇવિંગ માટે નવા નિયમો છે જેની પર નજર કરી રહ્યા છે. ટેસ્ટિંગની સુવિધા સ્કૂલો ટેસ્ટિંગ માટે યોગ્ય સુવિધા હોવી જોઈએ. તાલીમ આપનારની લાયકાત ટ્રેનર ડિપ્લોમા કે સમકક્ષ અભ્યાસની લાયકાત હોવી જોઈએ. 5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. ટ્રેનિંગનો સમયગાળો 4 અઠવાડિયામાં 29 કલાકની ટ્રેનિંગ આપવાની રહેશે, જેમાં થિયરી માટે 8 કલાક, પ્રેક્ટિકલ માટે 21 કલાકની ટ્રેનિંગ રહેશે. હેવી મોટર વ્હીકલ માટે તાલીમ 6 અઠવાડિયામાં 38 કલાકની ટ્રેનિંગ રહેશે. તો થિયરી માટે 8 કલાક અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે 31 કલાકની ટ્રેનિંગ જરૂરી છે. જમીનની જરૂરિયાત ડ્રાઇવિંગ સેન્ટર પાસે 1 એકરની જમીન હોવી જરૂરી છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી. કામેશ, જે રીતનો આ નિર્ણય લેવાયો છે કેવી રીતે જોઈ શકાય? બિલકુલ ચોક્કસથી કૃષ્ણ, આપને જણાવી દઉં કે રાજ્યમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને લાયસન્સ લેનારા લોકો માટે ખૂબ મોટી રાહતના સમાચાર આ સામે આવી રહ્યા છે. ને જેને લઈને વાત કરવામાં આવે તો જીએસટી પોતાના દર્શકો સુધી ખૂબ મહત્વપૂર્ણ સમાચાર પહોંચાડી રહ્યું છે. સારા સમાચાર, સવારના સમાચાર અને રાહતના સમાચાર એ છે કે હવે જે પણ લોકોએ જે ડ્રાઇવિંગ લાયસન્સ લેવું હોય તેના માટે હવે આરટીઓના ધક્કા ખાવામાંથી તેમને એ ઝંઝટમાંથી મુક્તિ મળશે. કારણ કે ખૂબ મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે હવે આગામી 1 જૂનથી કેન્દ્રીય હાઈવે મંત્રાલય દ્વારા એક નવો નિયમ જારી કરવામાં આવશે. અને તેને લઈને જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીની કૃષ્ણ આપણે જે પ્રોસેસ છે, જે પદ્ધતિ છે તેને સમજવાનો પ્રયત્ન કર્યો તો અત્યારની પ્રોસેસ એવી રીતની છે કે ડ્રાઇવિંગ લાયસન્સ 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય કે હેવી વ્હીકલ હોય એ તમામ માટેનો જે ટેસ્ટ જે છે તે પાસ કરવી પડે. અને તેના માટે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ જે છે આરટીઓ કચેરી ત્યાં આગળ લોકોએ જવું પડે અને ફિઝિકલ ટેસ્ટ આપવી પડતી હતી અને ત્યારબાદ જ તેમનું લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતું હતું. જેને લઈને અનેક વખત આરટીઓ ઓફિસની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સર્વર ડાઉન થયા હોવાની ફરિયાદો પણ સામે આવી હતી. ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો જે હતા અને જે લોકો ડ્રાઇવિંગ લાયસન્સ માટે જે લોકોએ એપ્લાય કરેલું હતું તે લોકોની મુશ્કેલીઓમાં પણ અનેક વખત વધારો થયા હોવાનો અહેવાલ સામે આવ્યો હતો. આ તમામ બાબતોની સામે સૌથી મોટી રાહતના સમાચાર એ છે કે હવે 1 જૂનથી કેન્દ્રીય હાઈવે મંત્રાલય દ્વારા નવો નિયમ જારી કરવામાં આવશે. અને તેને લઈને હવે કોઈ પણ વ્યક્તિએ 2 વ્હીલર એલએમવી એટલે કે લાઇટ મોટર વ્હીકલના જે લાયસન્સ લેવાનું હોય અથવા તો હેવી વ્હીકલનું લાયસન્સ લેવું હોય તો તેના માટે ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે ટેસ્ટ આપવા માટે આરટીઓ કચેરી સુધી એની ધક્કા ખાવાની જરૂર નથી. એ ઝંઝટમાંથી મુક્તિ મળશે. હવેથી જે પણ સરકાર માન્ય ડ્રાઇવિંગ સ્કૂલો છે તેઓ પોતે જ પોતાના હસ્તક લાયસન્સ આપી શકશે. જેને લઈને જો વાત કરવામાં આવે તો જે પણ સરકાર દ્વારા જે નીતિ નિર્દેશ જારી કરવામાં આવ્યા છે સરકાર માન્ય સ્કૂલોએ તેના માટેની પરવાનગી લેવાની રહેશે અને પરવાનગી મેળવ્યા બાદ તેઓ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ જે પણ જે તે વ્યક્તિ છે તે લોકો માટે કરી શકશે. તેના માટે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે ને એ નીતિ નિયમોની ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 1 એકર કે 2 એકરની જમીન હોવી જોઈએ. અને આ સાથે જ કહી શકાશે કે પર્ટિક્યુલર જે પણ જે ડ્રાઇવિંગ લાયસન્સ જે લોકોને લેવાનું છે તે લોકોને પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવશે, થિયરીની ટ્રેનિંગ આપવામાં આવશે. આ સાથે થિયરી સાથે
પ્રેક્ટિકલની પણ ટ્રેનિંગ આપવામાં આવશે અને આ તમામ બાબતો બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ જે નિર્ધારિત સેન્ટર જે છે તેના દ્વારા જ લેવામાં આવશે ને ત્યારબાદ તેમને જ એ સત્તા હસ્તગત આપવામાં આવશે કે તેઓ જ પોતે ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરી શકશે. એટલે કહી શકાશે કે અનેક રાજ્યના અનેક લોકો છે કે જે લોકો ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટેની જે આરટીઓમાં તૈયારી કરી રહ્યા છે તે લોકો માટે આ સમાચાર ખૂબ જ મોટી રાહતના સમાચાર ચોક્કસથી કહી શકાશે. જી જી, આભાર કામેશ સમગ્ર માહિતી